હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. 30 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં સૂચના એટલે કે ઇન્ફોર્મેશનની સાર્વભૌમિક પહોંચ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે 28 સપ્ટેમ્બરે આ દિવસ મનાવવામાં આવ્યો છે. 28 સપ્ટેમ્બરે મિત્રો 28 સપ્ટેમ્બરે વિશ્વ રેબીજ દિવસ પણ મનાવાયો. 27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ. 26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભ નિરોધક દિવસ. 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. 24 સપ્ટેમ્બરે વિશ્વ બોલિવૂડ દિવસ અને 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા દેશના અમ્પાયર અલીમ ડારે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગથી સંન્યાસ લીધો છે? તો અલીમ ડારે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગથી સંન્યાસ લીધો છે મિત્રો, એ છે પાકિસ્તાનના. ક્યાંના છે? પાકિસ્તાન દેશના અમ્પાયર હતા અલીમ ડાર. એમણે હવે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગથી સંન્યાસ લીધો છે. વિદ્યાર્થી મિત્રો, ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા આવેલી છે. પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ. કરન્સી છે પાકિસ્તાની રૂપિયા. પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે હાલમાં આસિફ અલી જરદારી. સમજી ગયા? સલીમ ઇમ્તિયાઝ આઈસીસી અમ્પાયર પેનલ સામેલ થવાવાળા પાકિસ્તાનની પહેલી મહિલા બની છે. આ પ્રશ્ન કરંટનો છે. ગુજરાતમાં કેટલામું ચક્ષુદાન પખવાડિયું ઉજવાયું છે હાલમાં? તો ગુજરાતની અંદર મિત્રો કેટલામું ચક્ષુદાન પખવાડિયું ઉજવવામાં આવ્યું? તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં 39મું. કેટલામું? 39મું ઉજવવામાં આવ્યું છે હાલમાં. 39મું. ક્યારે ઉજવવામાં આવ્યું એની પણ તમને માહિતી આપી દઉં. તો મિત્રો 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી. બરાબર, 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં 39મું ચક્ષુદાન પખવાડિયું ઉજવવામાં આવ્યું છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા વર્ષ 1985માં નેત્રદાન પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં વર્ષ 2020થી જુલાઈ 24 સુધીની સ્થિતિએ કુલ 20,818 ચક્ષુદાન અને 4,701 કીકી પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. હાલમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નિવેશ સંધિ પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ભારત અને ઉઝબેકિસ્તાન. બરાબર, આ બંને દેશોએ હાલમાં દ્વિપક્ષીય નિવેશ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. બરાબર, ભારત અને ઉઝબેકિસ્તાન રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરું થોડીક મેં ઉઝબેકિસ્તાનની. તો કેપિટલ છે તાસ્કંદ. કરન્સી છે ઉઝબેકિસ્તાન સોમ અને પ્રેસિડેન્ટ છે શવાકત મિર્જીયોવે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી હાઈકોર્ટ પટાવાળા સ્ટેનોગ્રાફર બેલીફ LRDPSI AMC ક્લાર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, 50 ઓવર વર્લ્ડ કપ, સ્પોર્ટ્સ જીકે, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, IPL, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે, એટલે ટોપિક વાઇઝ તમને 34થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો સ્પેશિયલી હાઈકોર્ટવાળા તો તમે PDF લઈ જ લેજો, કારણ કે 20 દિવસમાં મેક્સિમમ આ PDFમાં તમે વાંચી શકશો. આપણે PDF એ રીતના બનાવેલી હોય, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે, તારીખ સાથે કરંટ અફેર લખેલું હોય છે. હાલમાં બીજા ભારત ચીની અને જૈવ ઉર્જા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ભારત ચીની અને જૈવ ઉર્જા સંમેલન, બરાબર, એનું ઉદ્ઘાટન મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે થયું છે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં અગ્નિવીરોને અનામત આપવા વાળી પહેલી પ્રાઇવેટ કંપની કઈ બની છે? તો અગ્નિવીરોને અનામત આપવા વાળી પ્રથમ પ્રાઇવેટ કંપની કઈ બની? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી. કઈ બની? સોરી, બ્રહ્મોસ. કઈ બની છે? બ્રહ્મોસ. અગ્નિવીરોને અનામત આપવા વાળી પહેલી પ્રાઇવેટ કંપની બની ગઈ છે બ્રહ્મોસ. બરાબર, બ્રહ્મોસે ટેકનિકલમાં 15% અનામત અને પ્રશાસન અને સુરક્ષામાં 50% અનામત આપવાની જાહેરાત કરી છે. ક્યાં 20મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન થયું? તો મિત્રો એ થયું છે પુણે ખાતે. મહારાષ્ટ્રના પુણે ખાતે 20મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન થયું છે હાલમાં.
હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના કેટલામાં કાયદા પંચની રચનાને મંજૂરી આપી છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના કેટલામાં કાયદા પંચની રચનાને મંજૂરી આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 23મો રાઈટ આન્સર થશે, બરાબર, 23મો. હાલમાં એડીબીએ નાણાકીય વર્ષ 24માં ભારતની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? બરાબર. તો મિત્રો એડીબી દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેંક, બરાબર, નાણાકીય વર્ષ 2024માં ભારતની વૃદ્ધિ દર 7%, 0.7% રાખવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં પપ્પમલનું નિધન થયું છે, તેઓ કોણ હતી? પપ્પમલ, એનું હાલમાં મિત્રો નિધન થયું છે, એઓ કોણ હતી? તો રાઈટ આન્સર છે આમાં જૈવિક ખેડૂત હતી. કોણ હતી? જૈવિક ખેડૂત હતી પપ્પમલ, એમનું હાલમાં નિધન થયું છે. સ્ટારમાં કરજો આ પણ. કોનો પહેલો સંસ્મરણ મધર મેરી કમ્સ ટુ મી લોન્ચ કરાયું? તો મધર મેરી કમ્સ ટુ મી મિત્રો આ એક સંસ્મરણ છે, એ છે અરુંધતી રોય, બરાબર. સંસ્મરણ મધર મેરી કમ્સ ટુ મી, અરુંધતી રોય લેખિકા છે. મિત્રો હાલમાં સુશીલ કુમાર સિંધેની આત્મકથા 5 ડિકેડ્સ ઇન પોલિટિક્સનું વિમોચન થયું. અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ નામની પુસ્તક કુલદીપ ગુપ્તાએ લખી છે. સુદીપ સેન ગુપ્તાનો પહેલો સંસ્મરણ બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર્સ મેમોરીઝ ઓફ અ જીઓલોજિસ્ટ એન્ડ માઉન્ટેનિયર જારી કરવામાં આવ્યું. હાલમાં કયો દેશ ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનના નેતૃત્વમાં સામેલ થયું છે? તો ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનના નેતૃત્વમાં કયો દેશ સામેલ થયું? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? આપણો દેશ ભારત. કયો દેશ થયો છે? ભારત દેશ સામેલ થયો છે. હવે મિત્રો થોડીક ભારતની મેં તમને વાત કરું, બરાબર. તો દૂધ ઉત્પાદનમાં નંબર 1 કોણ છે? આપણે છે, એટલે કે ભારત છે. ભારત પોતાનો કાર્બન બજાર શરૂ કરશે. ભારતની હોકી ટીમ 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ભારત 2028 સુધી પોતાનો ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો 5G સ્માર્ટફોન બજારમાં બનાવ્યો છે. ભારત દુનિયામાં સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક બનીને ઉભર્યો છે. ભારતે ઓપરેશન સદભાવ શરૂ કર્યું છે. હાલમાં કયો દેશ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા બન્યો? તો મિત્રો એ પણ આપણો દેશ ભારત બન્યો છે, બરાબર. અહીંયા તમે ભારત કરી દેજો, જાપાન નહીં પણ ભારત કરી દેજો, બરાબર. ભારત જે છે એ સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા બની ગયો છે. હાલમાં કયા રાજ્યનો એન્ડ્રો ગામ 2024નો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યો? એન્ડ્રો ગામ 2024નો શ્રેષ્ઠ પર્યટન ગામ બન્યો. કયાનો? મણિપુર રાજ્યનો, બરાબર. મણિપુર રાઈટ આન્સર છે. મણિપુરના સીએમ છે એન બિરેન સિંહ, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, કેપિટલ છે ઇમ્ફાલ. હાલમાં વાર્ષિક ઉત્સવ મેરા હોન્ચોગબા મણિપુરમાં મનાવવામાં આવ્યો. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. મણિપુરમાં ખોંગજોમ દિવસ મનાવવામાં આવ્યા. મણિપુરના મુખ્યમંત્રીએ હુન થડી સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં ક્યાં 20,942 ફીટ ઊંચી એક ચોટીનું નામ દલાઈ લામાના નામ પર રખાયું? બરાબર, 20,942 ફીટ ઊંચી એક ચોટીનું નામ દલાઈ લામાના નામ પર રાખવામાં આવ્યું. તો મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટ્સની એક ટીમ અરુણાચલ પ્રદેશમાં 20,942 ફીટ ઊંચીની એક અનામ ચોટી પર ચડાઈ કરી હતી, બરાબર. આ ચોટીનું નામ હવે છઠ્ઠા દલાઈ લામા તસાંગ યાંગ ગ્યાત્સો, શું નામ છે છઠ્ઠા દલાઈ લામાનું? તસાંગ યાંગ ગ્યાત્સોના નામ પર રાખવાનો નિર્ણય કર્યો. તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ કેપિટલ છે ઈટાનગર, સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક. હાલમાં આરબીઆઈએ એસએફબીના નિર્દેશકો માટે સંમેલનનું આયોજન કર્યું. આરબીઆઈ દ્વારા એસએફબીના નિર્દેશકો માટે સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે બેંગલુરુ ખાતે, બરાબર. બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. એસએફબી એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંક. હાલમાં જારી વિશ્વ પ્રતિભા રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડ, બરાબર. સ્વિટ્ઝરલેન્ડ જે છે વિશ્વ પ્રતિભા રેન્કિંગમાં ટોપ પર રહ્યું. આ પણ સ્ટાર માર્ક કરજો. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ. 29 સપ્ટેમ્બર 2024 વિશ્વ પર્યટન દિવસ 27 સપ્ટેમ્બરે મનાવાયો. હાલમાં કયા દેશના ક્રિકેટર સાકિબ અલ હસને સંન્યાસની જાહેરાત કરી? તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. ગાંધીનગર ખાતે કઈ યુનિવર્સિટીમાં વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના 18મા આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ થયો? NFSU. બી વનલાલ વન્ના કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કર્યા? તો કંબોડિયા રાઈટ આન્સર છે. ભારત મ્યાનમાર સંયુક્ત વ્યાપાર સમિતિની 8મી બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત થઈ.
યુવાઓ માટે રોજગારના અવસર આપવા શ્રમ મંત્રાલયે કોની સાથે કરાર કર્યો? તો અમેઝોન સાથે. ગુજરાતના કેટલા ખ્યાતનામ કલાકારોને સંસ્કાર સન્માન 2024 અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવે? તો 28 રાઇટ આન્સર છે. શિગેરુ ઇશિબા કયા દેશના નવા પીએમ બન્યા? તો જાપાનના. કોના દ્વારા લખાયેલ પુસ્તક ખાકી મેં સ્થિતિ પ્રજ્ઞનું વિમોચન કર્યું? તો અનિલ રતુડી. હાલમાં કયો દેશ વિશ્વ દૂરસંચાર માનકીકરણ સભાની મેજબાની કરશે? તો એ ભારત કરશે. કોણ નેપાળનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર બન્યું છે? તો એ પણ ભારત બન્યું છે. કયા રાજ્યની સરકાર ખેડૂતો અને ઉદ્યમીઓને સમર્થન આપવા માટે બાના કાઈહ યોજના શરૂ કરી? તો મિઝોરમે. કયા દેશના ક્રિકેટર ડેવેન બ્રાવોએ સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો વેસ્ટ ઇન્ડિઝ રાઇટ આન્સર થશે. કોણે એશિયાઈ સર્વોચ્ચ એકાઉન્ટ પરીક્ષા સંસ્થાનોના સંગઠનની અધ્યક્ષતા સંભાળી? તો ગિરીશચંદ્ર મુર્મુએ. હાલમાં ક્યાં ગ્લોબલ એરોસ્પેસ સમિટનું શુભારંભ થયું? તો અબુધાબીમાં. કોણે નવા શક્તિશાળી આત્મઘાતી ડ્રોન શહીદ 136Bનું અનાવરણ કર્યું? તો ઈરાને કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં જસ્ટિસ સુરેશ કુમાર કેત કયા રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે? તો મધ્યપ્રદેશ રાઇટ આન્સર. તો આજનો પ્રશ્ન છે, આઈફા એવોર્ડ્સ 2024નું આયોજન ક્યાં કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.